મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજનની આણ્વીય કક્ષક આલેખ, ઉર્જા સ્તર આલેખની ચર્ચા કરી હતી, નાઇટ્રોજન સુધીના બધા જ અણુ માટે. આજે આપણે નાઇટ્રોજન કરતાં વધારે અણુ, જેમાં અણુ ઓક્સિજન, ફ્લોરિન, એના માટે આણ્વીય કક્ષક આલેખની ચર્ચા કરવાની છે. જ્યારે આણ્વીય કક્ષક આલેખની વાત કરીએ છીએ તો તમારે સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવાના, તો એના માટે એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે એની ગણતરી કરવી પડે. દાખલા તરીકે હું ઓક્સિજનના આણ્વીય કક્ષક આલેખની વાત કરું તો એક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન, એનો પરમાણુ ક્રમાંક 8 છે. બીજા ઓક્સિજન પાસે પણ 8 ઇલેક્ટ્રોન, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 16 થઈ. તો મારે અહીંયા ટોટલ આણ્વીય કક્ષકમાં 16 ઇલેક્ટ્રોન ભરવાના હોય. એટલે ધારો કે હું નાઇટ્રોજનની વાત કરું તો 7 દુ 14 ઇલેક્ટ્રોન થયા. તો આણ્વીય કક્ષકમાં મારે કુલ 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના. પણ ઉર્જાનો જે ક્રમ છે એ જ્યાં સુધી ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા તો એના કરતાં ઓછી, ત્યાં સુધી ઉર્જાનો ક્રમ આવો છે કે સિગ્મા 1s ની ઉર્જા સૌથી ઓછી, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, એઝ ઇટ ઇઝ. પહેલાં સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s. પણ તમને યાદ હોય તો આપણે નાઇટ્રોજન સુધી શું કરતા હતા કે અહીંયા પાઈ 2px, પાઈ 2py અને પછી સિગ્મા 2pz લખતા હતા. ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા તો એના કરતાં ઓછી હોય તો સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px, પાઈ 2py અને એના પછી સિગ્મા 2pz એવું ઇલેક્ટ્રોન રચના આવે. પછી નિયમ પ્રમાણે પાઈ, એના કરતાં પાઈ સ્ટાર 2px, એના કરતાં પાઈ સ્ટાર 2py, પછી સિગ્મા સ્ટાર 2pz. એટલે જ્યાં સુધી 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય તો મેં અહીંયા જે આવું બંધારણ બતાવ્યું છે કે ઉપર છતો ત્રિકોણ અને નીચે ઊંડો ત્રિકોણ, અહીંયા મેં આવું બતાવ્યું છે. કોના માટે? જેની પાસે 16 ઇલેક્ટ્રોન છે, 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. પણ 14 અથવા એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી રીતે કરીએ છીએ. ઉપર પણ છતો ત્રિકોણ દોરવાનો અને નીચે પણ છતો. એટલે આ બે એટલે શું? પાઈ 2px, પાઈ 2py, આ કોણ? સિગ્મા 2pz, આ પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. એવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય 14 સુધી. 14 પછી અહીંયાથી ક્રમ બદલાઈ જાય છે, આટલો જ ફક્ત ક્રમ ઉલટાઈ જાય છે. તો જ્યાં 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એમાં સિગ્મા 2pz ની ઉર્જા વધી જાય છે અને પાઈ 2px, પાઈ 2py ની ઉર્જા સિગ્મા 2pz કરતાં વધારે થઈ જાય છે. એટલે આપણે પહેલાં સિગ્મા 2pz લખીશું અને એના કરતાં પાઈ 2px, પાઈ 2py ની ઉર્જા વધારે બતાવીશું, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતાં વધારે છે પછી બધા માટે. તો હવે મારે ધારો કે ઓક્સિજનનો આણ્વીય ઉર્જા સ્તર આલેખ દોરવો હોય તો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરું છું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આ ક્રમ બદલાઈ ગયો. એના કરતાં સિગ્મા 2pz ની ઉર્જા વધારે, પછી પાઈ 2px અને પાઈ 2py ની સરખી એટલે સાથે દોર્યું, પછી પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. ખાલી અહીંયા થોડોક ફરક છે એ તમારે યાદ રાખવાનો. 14 સુધી આવું દોરવાનું અને 14 પછી આવું દોરવાનું, એવું ખાલી યાદ રાખવાનું. હવે ઈઝી છે. હવે તમારે પરમાણુ ઓક્સિજનના આણ્વીય કક્ષક આલેખ દોરવો હોય તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયા, ફરીથી 2 ને 2 4 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયા. હવે ઓક્સિજન પાસે 2px2, 2py1, 2pz1. આ ઓક્સિજન પાસે પણ 2px2, 2py1, 2pz1. એટલે ટોટલ 4 ને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો પહેલો, બીજો આવભાવ પોલી અને હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવવાના. પહેલો અહીંયા જાય, બીજો અહીંયા જાય. હવે ત્રીજો પાઈ 2px માં જશે, ચોથો પાઈ 2py માં જશે, પાંચમો ફરીથી પાઈ 2px માં યુગ્મન કરશે, છઠ્ઠો ફરીથી પાઈ 2py માં યુગ્મન કરશે. ટોટલ 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. સાતમો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2px માં જશે અને આઠમો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2py માં જશે. તો આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે. હવે આપણે જેવું બીજા બધા જ અણુ માટે કર્યું તેવું કરવું હોય તો આની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ પહેલા.
તો આ આટલે સુધી ના લખીએ એને બદલે કે લખીએ તો પણ ચાલે, ક્લોઝડ. અને લખવી હોય તો હું આવું લખી શકું, સિગ્મા 1s માં 2 ગયા, સિગ્મા સ્ટાર 1s માં 2 ગયા, પછી સિગ્મા 2s માં 2 ગયા, પછી સિગ્મા સ્ટાર 2s માં 2 ગયા, પછીના 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં ગયા, પછી પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py માં પણ 2 ઇલેક્ટ્રોન, પછી પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન અને ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py માં 1 ઇલેક્ટ્રોન. તો આ એની ઓક્સિજનની આણ્વીય કક્ષક આલેખની ઇલેક્ટ્રોન રચના થઈ. બીજું એનો બોન્ડ ઓર્ડર શોધીએ છીએ આપણે, બંધ ક્રમાંક 1/2 Nb - Na કરીને. Nb એટલે બોન્ડિંગ પેરમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો 2 2 4 2 6 2 8 ને 2 10 10 ઇલેક્ટ્રોન એના બંધકારક છે, અને 2 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન એના બંધ પ્રતિકારક છે. તો 1/2 × 4 એટલે એનો બંધ ક્રમાંક 2 આવે. એટલે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોવો જોઈએ. ત્રીજું એની સ્થાયીતા વિશે ચર્ચા કરવાની. તો પૂર્ણાંક સંખ્યામાં બંધ ક્રમાંક છે એટલે પણ સ્થાયી છે એવું પણ કહી શકો, અથવા તો અહીંયા Nb is greater than Na છે, Nb માં 10 ઇલેક્ટ્રોન છે ને Na માં 6 ઇલેક્ટ્રોન છે એટલે સ્થાયી છે એવું કહી શકાય. અને એના ચોથો ગુણધર્મ એનો ચુંબકત્વના ગુણધર્મ વિશે ચર્ચા કરવાની છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય કહેવાય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો પ્રતિચુંબકીય કહેવાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે ઓક્સિજન અણુ અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. બહુ અગત્યનો સવાલ છે આ. એક MCQ માં ઘણીવાર પૂછે છે કે એમઓટી થિયરી પ્રમાણે ઓક્સિજન અણુના ચુંબકત્વ વિશે માહિતી આપો. તો એમઓટી થિયરી પ્રમાણે અનુચુંબકીય છે, પણ વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે એ પ્રતિચુંબકીય છે. કારણ કે વીવી થિયરી પ્રમાણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમે આવી રીતે કરો છો, લુઈસ બિંદુ નિરૂપણ કરો ને આવી રીતે બતાવો ધારો કે ઇલેક્ટ્રોન રચના, તો એમાં એક પણ આ 2 2 4 આ યુગ્મન બધું જ યુગ્મન છે, અહીંયા પણ યુગ્મન અહીંયા પણ યુગ્મન. તો વીવી થિયરી પ્રમાણે ઓક્સિજન પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે વીવી થિયરી પ્રમાણે ઓક્સિજન પ્રતિચુંબકીય છે, જ્યારે એમઓ થિયરી પ્રમાણે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે એટલે એમઓ થિયરી પ્રમાણે ઓક્સિજન અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. હવે ધારો કે મારે F2 અણુમાં આણ્વીય શક્તિ સ્તર આલેખ દોરવો છે. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થશે, અને 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એટલે મેં કીધું એમ અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય તો આપણે એક છત્તો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ, આ એક છત્તો ત્રિકોણ અને આ એક ઊંધો ત્રિકોણ, એ પ્રમાણે રચના કરીશું. તમે જ્યારે દોરો છો ત્યારે શરૂઆત 1s સિગ્મા 1s થી નીચેથી દોરવાનું, નોટમાં નીચેથી ઉપર બાજુ દોરવાનું. તો 1s માં 2 એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2, પછી બાકીના ઇલેક્ટ્રોન સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે અહીંયા ટોટલ એક ફ્લોરિન પાસે એની પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે અને બીજા ફ્લોરિનની પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન. આવી આ ઉર્જાનો ક્રમ છે અને હાઉફાઉ પૌલી અને મૂરના નિયમ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 6 7 8 9 અને 10 આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો ઇલેક્ટ્રોન રચના લખો છો સિગ્મા 1s સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py2. એવી એની આખી ઇલેક્ટ્રોન રચના થશે. બંધ ક્રમાંકની વાત કરીએ છીએ અહીંયા તો 1/2 Nb - Na પ્રમાણે બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન, 2 2 4 2 6 2 8 2 10 ઇલેક્ટ્રોન, અને એન્ટી બોન્ડિંગમાં 2 4
6 અને 8 ઇલેક્ટ્રોન, એટલે એનો બંધ ક્રમાંક 1 આવશે. એટલે એમઓટી થિયરી પ્રમાણે ફ્લોરિન ફ્લોરિન સિંગલ બોન્ડથી જોડાયેલો હોવો જોઈએ. અને અહીંયા NB ઇઝ ગ્રેટર ધેન Na છે એટલે એ સ્થિર કહેવાય, સ્થાયી છે અણુ. F2 અણુ સ્થાયી છે, ખબર છે તમને, સિંગલ બોન્ડ સાથે. અને ચુંબકત્વના ગુણધર્મમાં એની પાસે જુઓ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે પ્રતિચુંબકીય કહેવાય. ફ્લોરિન અણુ જે છે એ ચુંબકત્વનો ગુણધર્મ એમઓટી થિયરી પ્રમાણે નથી ધરાવતો, એટલે પ્રતિચુંબકીય. આ જ વસ્તુ ધારો કે મારે ફ્લોરિનને બદલે નિયોન માટે Ne2 માટે દોરવી છે, તો બધું આનું આ જ આવશે. પણ નિયોનમાં 2pz માં 2 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 દુ 20, 2pz માં 2 ઇલેક્ટ્રોન, ટોટલ 6 આના ને 6 આના 12 ઇલેક્ટ્રોન થયા. 10 તો આપણે ઓલરેડી ગોઠવી દીધા છે, બધું આવી રીતે જ ગોઠવવાનું. અને 11મો અહીંયા જ હશે ને 12મો અહીંયા જ હશે. એની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે, એમાં ખાલી સિગ્મા સ્ટાર 2pz2 એવું ઉમેરાઈ જશે. બંધ ક્રમાંકમાં એની પાસે બોન્ડિંગ પેરમાં તો એટલા ને એટલા જ ઇલેક્ટ્રોન રહેશે, 10 ના 10 જ. પણ એન્ટી બોન્ડિંગમાં 2, 4, 6, 8 અને 10, એન્ટી બોન્ડિંગમાં 10 થઈ ગયા, એટલે બંધ ક્રમાંક 0 થઈ ગયો. નિયોનમાં એની વચ્ચે બંધ ના બને, બંધ ક્રમાંક નથી. અહીંયા બંધ ક્રમાંક 0 છે એટલે અણુ અસ્થાયી કહેવાય. અથવા તો NB ઇઝ નોટ ગ્રેટર ધેન Na એટલે પણ અણુ અસ્થાયી કહેવાય. અને ચુંબકત્વનો ગુણધર્મ પણ એનો પ્રતિચુંબકીય જ આવશે, કારણ કે એની પાસે પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી, એટલે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. એવી જ રીતે ધારો કે તમને H2+ કે H2- કે N2+ કે N2- એમના માટે આલેખ દોરવાનું પૂછ્યું હોય, તો તમારે શું કરવાનું? H2+ છે એટલે પહેલાં તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? એક જ. +1નો મતલબ એની પાસે એક ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એના કરતાં ઓછો છે. H2માં 1 અને 1 બે હાઇડ્રોજનના પોતાના ઇલેક્ટ્રોન, અને એક ઓછો છે એટલે એક જ ઇલેક્ટ્રોન છે. તો જે બે પરમાણુ ભેગા કરો છો એમાંનું એક H બતાવો છો અને એક H+ બતાવો છો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનના તો 1s માં એક ઇલેક્ટ્રોન, પણ H+ની 1s માં તો એક પણ ઇલેક્ટ્રોન ના હોય. એટલે કુલ જે બે આણ્વીય કક્ષક મળે σ1s અને σ1s, એમાં ટોટલ એક જ ઇલેક્ટ્રોન તમારે ભરવાનું હોય અને σ1sમાં ગોઠવાય. એટલે H2+ની ઇલેક્ટ્રોન રચના શું લખીશું આપણે? σ1s1, આ એની ઇલેક્ટ્રોન રચના. ધારો કે H2- પૂછે છે, તો કુલ હાઇડ્રોજનના 2 અને -1 એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો, તો કુલ 3 ઇલેક્ટ્રોન તમારે દોરવા પડે. તો એક હાઇડ્રોજનને H બતાવો છો અને બીજા હાઇડ્રોજનને H- બતાવો છો. હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે 1s માં 1s1, પણ H- ની 1sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના, કારણ કે એક ઇલેક્ટ્રોન વધારે છે. એ ટોટલ તમારે σ1s અને σ1s બે આણ્વીય કક્ષકમાં થઈને કુલ 3 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. તો પહેલો, બીજો અને ત્રીજો અહીંયા ગોઠવો. એટલે H2- ની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો σ1sમાં 2 જાય અને σ1s માં 1 જાય, એવી રીતે ઇલેક્ટ્રોન રચના લખાય. ધારો કે N2+ની ઇલેક્ટ્રોન રચના કીધી છે તમને, તો પહેલા તો તમે જુઓ કે N2+માં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 7 દુ 14માંથી 1 જાય તો 13 ઇલેક્ટ્રોન થાય. N2+ એટલે નાઇટ્રોજનના 1 નાઇટ્રોજનના 7, બીજા નાઇટ્રોજનના 7 અને +1 એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો, તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 13 થઈ. અને આપણે જોયું 13 ઇલેક્ટ્રોન હોય 14 અથવા તો 14 કરતાં ઓછા, તો આપણે આવી રીતે બે છત્તા ત્રિકોણ પ્રમાણે ગણતરી કરીએ છીએ ઇલેક્ટ્રોનની ઉર્જાની. તો આ બધું તો એમનું એમ જ σ1s, σ1s, σ2s, σ2s. પણ પછી 13 ઇલેક્ટ્રોન છે એટલે આપણે આવી રીતે ગોઠવણી કરવી છે. π2px, π2py, એના કરતાં σ2pzની ઉર્જા વધારે. પછી અહીંયા આવશે π2px, આ આવશે π2py અને આ આવશે σ2pz.
આવી રીતે ઉર્જાનો ક્રમ આવશે. અને ટોટલ આ 2 ને 2 4 આવી રીતે અહીંયા ગોઠવાશે, ફરીથી 2 2 4 નિયમ પ્રમાણે ગોઠવાશે. હવે એક જગ્યાએ આપણે N2 પ્લસ દોરવાનું છે, તો એક જગ્યાએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 2px1 2py1 2pz1, પણ બીજો જે પરમાણુ છે આપણે N પ્લસ બતાવીએ છીએ, એટલે એની પાસે એક ઇલેક્ટ્રોન અહીંયાથી કાઢીને ઓછો હોય, 2 જ ઇલેક્ટ્રોન બતાવીએ છીએ 3 ને 2. હવે કુલ આ 3 ને 3 6 પરમાણ્વીય કક્ષક ભેગી થઈ અને આ જે 3 આણ્વીય 6 આણ્વીય કક્ષકની રચના થઈ, એમાં આપણે 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે અને આ અવભાવ પૌલી અને હુમના નિયમ પ્રમાણે કરીશું. એટલે પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા જશે. તો આ N2 પ્લસ નો આલેખ કહેવાય. અને એને બદલે ધારો કે N2 માઇનસ નો આલેખ દોરવો હોય તો N2 માઇનસ માં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરી કરવી પડે પહેલા. તો આ નાઇટ્રોજનના 7, બીજા નાઇટ્રોજનના 7 અને એક વધારાનું, એટલે કુલ 15 ઇલેક્ટ્રોન થયા. અને 15 ઇલેક્ટ્રોનમાં તો આપણે ઉર્જાનો ક્રમ આવો બતાવીએ છીએ. તો આ જે આખું છે ઉર્જાનો ક્રમ એ બદલાઈ જશે N2 માઇનસ માટે, અને આવું થઈ જશે, આવો ક્રમ થઈ જશે N2 માઇનસ માટે. આ સિગ્મા 2pz છે, આ પાઈ 2px છે અને આ પાઈ 2py છે. પહેલી વસ્તુ N2 માઇનસ માં એક નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન જ બતાવીએ છે 1s2 2s2 2px1 2py1 2pz1 માં, પણ બીજો આપણે N માઇનસ બતાવવો પડે. અને N માઇનસ માં નિયમ કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે 2px1 2py1 2pz1 તો ખરો જ, અને એક ઇલેક્ટ્રોન વધારે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવવા પડે. હવે ટોટલ આ 6 પરમાણુ આણ્વીય કક્ષકમાં આ 3 ને આ 4 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6 અને 7મો ઇલેક્ટ્રોન પાઇસ્ટાર 2px માં જશે. તો આવી રીતે તમને કોઈ પણ અણુ આપ્યો હોય તો તમે એની આણ્વીય કક્ષક આલેખ અથવા તો ઇલેક્ટ્રોન રચના, એના પરથી એના ચુંબકત્વનું મૂલ્ય, એનો બંધ ક્રમાંક અને અણુની સ્થાયીતા, એના વિશે માહિતી મેળવી શકો છો. હવે ધારો કે તમને કોઈ પણ અણુમાં બંધ ક્રમાંક પૂછ્યો હોય તો નિયમ પ્રમાણે આપણે ગણતરી કરીએ કે બંધ ક્રમાંક એટલે 1/2 Nb - Na. તમને એવું પૂછ્યું છે કે Li2 માં બંધ ક્રમાંક જણાવો, તો તમારે એનો આખો ઉર્જા સ્તર આલેખ દોરવો પડે. ઉર્જા સ્તર આલેખ લિથિયમનો તમે દોરી શકો 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન સાથે, અને તમે જુઓ એમાં કે Nb માં એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં 4 ઇલેક્ટ્રોન છે અને એન્ટી બોન્ડિંગમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે એનો બંધ ક્રમાંક 1/2 × 4 - 2 એટલે એક બંધ ક્રમાંક આવે. ગણતરી એવી રીતે કરો. ધારો કે બેરેલિયમમાં શોધવાનું હોય અને તમે બેરેલિયમનો આખી ઇલેક્ટ્રોન રચના લખો તો જુઓ કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં પણ 4 ઇલેક્ટ્રોન છે અને એન્ટી બોન્ડિંગમાં પણ 4 ઇલેક્ટ્રોન છે, એટલે 1/2 4 - 4 એમ કરીને તમે એનો બંધ ક્રમાંક 0 શોધો. પણ એમસીક્યુ માટે એક ટ્રીક છે. તમારે શું કરવાનું, 14 સુધીના ઇલેક્ટ્રોન માટે, નાઇટ્રોજન માટે 7 દુ 14, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા નાઇટ્રોજન માટે 14 થાય, તો 14 સુધીના ઇલેક્ટ્રોન માટે બોન્ડિંગ બદલાયા કરશે, પણ જે ABM અથવા તો Na ની સંખ્યા છે એ 14 સુધી બધામાં 4 જ આવશે. બેરેલિયમથી ચાલુ કરવાનું, બધામાં Na ની સંખ્યા 4 જ આવશે. હવે ધારો કે બેરેલિયમની વાત કરું તો ટોટલ ઇલેક્ટ્રોન એમાં 8 થયા, અહીંયા 4 મૂકી દીધા તો 4 ને 4 8 એટલે અહીંયા બીજા 4 આવશે. બોરોનની વાત કરું તો કુલ 10 ઇલેક્ટ્રોન થાય, પરમાણુ ક્રમાંક 5 છે એટલે, તો અહીંયા તો આપણે 4 મૂકી દીધા કારણ કે 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય એટલે Na ની સંખ્યા 4 આવે નક્કી. તો 10 ટોટલ કરવાનું, 6 ને 4 10 એટલે અહીંયા 6 આવશે. તો બોરોનમાં પણ બંધ ક્રમાંક 1 આવશે. ધારો કે કાર્બનની વાત કરું તો કાર્બનમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 થાય, 6 દુ 12,
14 કરતાં ઓછા છે એટલે Na ની સંખ્યા 4 નક્કી અને ટોટલ 12 કરવાના એટલે Nb 8 થશે. તો અહીંયા કાર્બનમાં બંધ ક્રમાંક C2 અણુમાં 2 આવશે. એવી રીતે નાઇટ્રોજનની વાત કરીએ તો 7 દુ 14 ઇલેક્ટ્રોન થયા, 14 સુધી Na 4 નક્કી, ટોટલ 14 થાય એટલે Nb એનો 10 લેવાય. તો 10 માંથી 4 જાય તો 6/3 એટલે અહીંયા નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3 કહેવાય. પછી શું યાદ રાખો છો કે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો Nb 10 લેવાનું અને એને બદલવાનું. 14 સુધી Na 4 લેવાનો અને Nb બદલવાનું. અને 14 પછી Nb બધામાં 10 લેવાનું. હવે ઓક્સિજન છે તો ટોટલ ઇલેક્ટ્રોન 16 થયા, Nb 10 તો Na 6 લેવાનું એટલે અહીંયા બંધ ક્રમાંક 2 આવશે. ફ્લોરિન હોય તો ટોટલ ઇલેક્ટ્રોન 20 થયા, 10 ને 10 20. 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એટલે Nb એનો 10 ફિક્સ કરી દેવાનો અને સરવાળો 18 કરવા માટે આ 8 લેવાના તો બંધ ક્રમાંક 1 આવે. અને એવી રીતે નિયોનમાં બંધ ક્રમાંક તમે 0 લખી શકો છો. હવે ધારો કે તમને એવું પૂછ્યું છે કે O2 પ્લસમાં બંધ ક્રમાંક શોધો, તો કેવી રીતે ગણતરી કરવાની? તો O2 પ્લસમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? એક ઓક્સિજનના 8, બીજા ઓક્સિજનના 8 અને +1 એટલે એક ઓછો એટલે 15 ઇલેક્ટ્રોન છે. 15 ઇલેક્ટ્રોન છે એટલે 14 કરતાં વધારે છે એટલે બોન્ડ ઓર્ડર કેટલો આવે? 1/2 × 14 કરતાં વધારે છે એટલે Nb 10 નક્કી માઇનસ 15 કરવા માટે ટોટલ 10 ને 5 15 તો બાકીના 5 અહીંયા મૂકી દીધા તો 2.5 એનો બંધ ક્રમાંક આવે N2 પ્લસનો. ધારો કે O2 પ્લસ, ધારો કે O2 માઇનસનો બંધ ક્રમાંક પૂછ્યો છે તો કુલ ઇલેક્ટ્રોન 8 એક ઓક્સિજનના, બીજા 8 બીજા ઓક્સિજનના અને -1 એટલે એક ઇલેક્ટ્રોન વધારે એટલે કુલ 8 દુ 16 ને 17 ઇલેક્ટ્રોન થયા. 17 છે 14 કરતાં વધારે છે એટલે Nb ની સંખ્યા 10 નક્કી તો એનો બોન્ડ ઓર્ડર આવશે 1/2 Nb માઇનસ એને કેટલા લેવાના? ટોટલ 17 કરવાનું, 10 ઓલરેડી આવી ગયા એટલે બીજા 7 બાકી રહ્યા. તો 10 માંથી 7 જાય તો 3/2 એટલે 1.5 એનો બોન્ડ ઓર્ડર આવે. તો આવી રીતે આપણે MOT થિયરી પરથી કોઈ પણ અણુ માટે બંધ ક્રમાંક એનો નક્કી કરી શકીએ, એનું ચુંબકત્વ નક્કી કરી શકીએ, કેવી રીતે આણ્વીય રચના થઈ એ વિશે માહિતી MOT થિયરી પરથી મેળવી શકાય. અહીંયા આપણી MOT થિયરી પણ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન બંધ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.